ભરૂચના દહેજ સેઝ 1માં આવેલ શિવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટર બ્લાસ્ટની ઘટનામાં 3 કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પરબત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી 60 લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા. આ ચેક વિતરણમાં ધારાસભ્યએ દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે, યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી. અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે. અમારા માટે પૈસા અગત્યતા નથી, પણ કુદરતને જે ગમતું હોય છે તે થતું હોય છે. ત્યારે એમને શિવા ફાર્મામાંથી 60 લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે. અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું.